જય સિયારામ. ધોરણ 12 ઇંગ્લિશ પાઠ 3 રીડ 1 ભાગ 5 એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસની તમારે કલ્પના કરવાની, અપેક્ષા કરવાની. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જીવન જ્યારે ખૂબ જ હેક્ટિક થઈ જાય, ભાગદોડ ભર્યું થઈ જાય, વી કેન એન્ડ અપ feeling mentally tied in knots. mentally tied in knots, મનમાં એકદમ ગૂંચવાણો થઈ જાય. આમ તો નોટ એટલે ગાંઠ, મનમાં ગાંઠ પડી જાય, સ્ટ્રેસ ફીલ કરીએ, મજા ન આવે, કે બધું બંધ થઈ જાય. તો વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, તો બધું બંધ થઈ જાય, નવું કંઈ સૂઝે નહીં. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કોઈ પણ વસ્તુ સહેલી ન લાગે, કોઈ પણ વસ્તુ પોઝિટિવ ન લાગે, બધું જ નેગેટિવ લાગે, અઘરું લાગે. પેસિમિઝમનો મતલબ થાય નિરાશાવાદ, નેગેટિવિટી સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ કરંટ પ્રોબ્લેમ્સ. અરે જ્યારે માણસની અંદરમાં નિરાશાવાદ બેસી જાય, પેસિમિઝમ બેસી જાય, નેગેટિવિટી બેસી જાય, તો પ્રોબ્લેમમાંથી કોઈ રસ્તો સૂઝતો નથી. વી કેન ઓપન સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. હવે જ્યારે પેસિમિઝમ જે છે એ અંદરમાં આવી જાય, તો ત્યારે કરવાનું શું? તો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ત્યારે આપણે ઓપ્ટિમિઝમનો સોર્સ જે છે એ ઓપન કરવાનો. ઓપ્ટિમિઝમ માની આશાવાદ. નિરાશાવાદની બદલે શું કરીએ? આશાવાદનો આપણે સોર્સ શરૂ કરીએ. નકારાત્મકતાની બદલે હકારાત્મકતાને આપણે ઓપન કરીએ. કેવી રીતે કરવું? રસ્તો બતાવ્યો છે. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સક્સેસને એન્ટિસિપેટ કરીને આપણે આ કામ કરી શકીએ. સફળતાની કલ્પના કરો, પણ ઇમેજિનેશન નથી આ, બરાબર? એન્ટિસિપેટ છે. એનો મતલબ કે ધાયરાપૂર્વકના ગણિત પછી મળતું પરિણામ. વ્યવસ્થિત પ્લાન કરીને મળતું પરિણામ. વ્યવસ્થિત રીતે એક્શન લીધા પછી એ એક્શનનું પરિણામ આવું આવી શકે એની સંભાવના, બરાબર? ખાલી કલ્પના નહીં. સેટલ બેક ઇન અ ચેર, ફરી પાછા, એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસો આરામથી, આંખું બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી બધી જ સેન્સ જે છે, ઇન્દ્રિયો છે, બધાની સાથે અનુભવ કરો, મતલબ કે પૂરેપૂરો અનુભવ કરો. વોટ ઇટ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવડ સમથિંગ. જ્યારે તમે કોઈ વસ્તુને અચીવ કરો છો, જ્યારે તમે કોઈ વસ્તુને હાંસિલ કરો છો, જ્યારે તમે સફળતા પ્રાપ્ત કરો છો, તો કેવું ફીલ થાય? તમારું સપનું જે છે જ્યારે સાકાર થાય, તો ત્યારે કેવું ફીલ થાય? તમારો કોઈ સારો મનોરથ હોય, બરાબર, અને એ પૂરો થાય તો તમને કેવું ફીલ થાય? એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ યોર રિલીફ એન્ડ ઇલેશન. એક ઇલેશન, એક બૂસ્ટ આવે અંદરમાંથી, બરાબર, અને એક રિલીફ થાય. તો એક ઉત્સાહ અને એક આરામ, બે હારે એની ફિલિંગ જે છે એને એન્જોય કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. આ પોઝિટિવ ફિલિંગ્સ ઉપર હેંગ ઓન, મતલબ કે લટકારીઓ, કન્ટિન્યુ રાખો ક્યાં સુધી? એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. પહેલાં જાઓ, અત્યારે પરીક્ષા માટેની તૈયારી કરો છો, મહેનત કરો છો, કંટાળો આવે છે, થાક લાગે છે, સ્ટ્રેસ છે, થાકી ગયા છો, ખબર નહીં આ શું થાય, કેમ થાય, આ બધું, બરાબર, સોચો છો. શાંતિથી બેસો અને કલ્પના કરો. એક્ઝામ દઈ દીધી, પરિણામ આવ્યું, અને મેં ધાર્યા હતા કે મને 90% આવશે, અને પરિણામ આવ્યું હાથમાં, સાહેબ, અને 90% પ્લસ. ઈશ્વરે 2% વધારે દીધા લટકાના, અને 92%નું રિઝલ્ટ હાથમાં. અથવા તો વાંચતા હતા અને ટેન્શન છે ખૂબ જ, ઓહો પાસ થાઈશ નહીં થાય, કેમ આવડશે, કેમ નહીં આવડે, શું થાય મારું? અને એની બદલે વિચારો કે પરીક્ષા દીધી, રિઝલ્ટ આવ્યું, એકદમ ચિંતા હતી, ડર હતો, હું ફેલ થઈશ, રિઝલ્ટ આવ્યું પાસ.
બધા જ વિષયની અંદરમાં બહુ સારા માર્કે પાસ. અને એ ફિલિંગ જે છે સાહેબ, હું પાસ થઈ ગયો, એ ફિલિંગ જે તમને ત્યારે ફીલ થાય છે એને તમે પ્રેઝન્ટ ટેન્સમાં લઈ આવો, અત્યારે લઈ આવો, વર્તમાન કાળમાં લઈ આવો, એને ઓપન યોર આઈસ અગેન, અને પછી આંખું ખોલો. તો એ ભવિષ્યકાળમાં જે ફીલ થયું, બરાબર, એને વર્તમાન કાળની અંદરમાં લઈ આવવાથી વર્તમાન કાળની અંદરમાં રહેલો જે સ્ટ્રેસ, વર્તમાન કાળનું જે દુઃખ, એ પચાવવાની તાકાત આવશે. બરાબર. કાં તો દુઃખ વયું જશે અને કાં તો એ હળવું થઈ જશે. એ કંટાળો જે છે એ હળવો થઈ જશે. શું કામ? કારણ કે આમાંથી હું નીકળી જઈશ તો હું અહીંયા પહોંચીશ, એ મને મળશે. તો આમાંથી મારે નીકળવું જ પડશે, તો હું જલ્દી નીકળું યાર, એવું ફીલ થાય. ભાગવાનું મન ના થાય, કારણ કે આપણે જાગી જાય. બાપુ કહે ને, બાપુ જે સેન્ટેન્સ કહે ને કે ભાગવાની કોઈ મતલબ નથી, જાગો તો જે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિને તમે આનંદદાયક બનાવી શકશો. આ એ વસ્તુ છે. તો આપણને જાગરણ મળે કે હું આ કરીશ તો એનું પરિણામ આવું સરસ આવશે. કારણ કે હું એ પ્રમાણે જાઉં છું, એટલે ખાલી કલ્પના નથી કરતો, એ પ્રમાણે જાઉં છું, એટલે હું સક્સેસને એન્ટિસિપેટ કરું છું. વાવ્યું છે તો ઉગશે સાહેબ, એ વાત છે. તો વાવવા ટાણે આવતી તકલીફ, વાવવા સમયે પડતી મુશ્કેલી, બરાબર છે, એ વાવનારને જ્યારે ઉગેલું દેખાય કે આજે હું વાવું છું, કાલે ઉગશે, બરાબર, મારું કામ થઈ જશે, તો એને વાવવામાં કંટાળો આવે નહીં. મેક શ્યોર, એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, જો બહુ મસ્ત વાત છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. ફરીથી, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમે આમાં ટેંગલ્ડ અપ ન થાવ, મતલબ કે એમાં બહુ પાછા ગૂંચવાડામાં ન પડો. કેમાં? ઇન કન્સિડરેશન, એ ધ્યાનમાં લેવામાં. કઈ વસ્તુ? કે અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, કે આ સિચ્યુએશન કેવી રીતે રિઝોલ્વ થશે, આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થશે. ક્યારેક આપણે વિચારીએ મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા આવે તો આવું થઈ જશે, પણ વળી પાછા આપણે એ વિચારવા માંડીએ પણ પૈસા તો છે નહીં, તો પૈસા ક્યાંથી આવશે? સંકલ્પ શક્તિ મજબૂત હોય તો બધું થાય. સંકલ્પ શક્તિ મજબૂત હોવી જોઈએ, બસ. તો ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. કેમ થશે એ તમે ચિંતા નહીં કરો. તમે જો તમારું લક્ષ્ય જે છે, તમારો ટાર્ગેટ છે, એને મજબૂતાઈથી પકડી રાખશો તો એ આપોઆપ રસ્તો ગોતી લેશે. बराबर. जब आप किसी चीज़ को शिद्दत से, पूरी शिद्दत से चाहो, ओम शांति ओम डायलॉग है ना, तो पूरी कायनात जो है वो आपको मदद करने में, आपका सपना पूरा करने में लग जाती है. बस तो थासे, केम थासे, थासे बस. હનુમાનજીએ શું કીધું હતું? બરાબર. હોય કાજ મોહી હરસ બિસે. એને ખબર નહોતી વચ્ચે ક્યાં પ્રોબ્લેમ્સ આવશે, એને ખબર નથી અહીંયા લંકા કેવી છે, એને કાંઈ ખબર નથી. પણ એ જ્યારે નીકળ્યા સીતાજીની શોધમાં ત્યારે એક જ વસ્તુ મગજમાં હતી, બરાબર, કે હોય એ કાજ, કાજ થાહે, થાશે. કેમ? મને આનંદ થાય છે સાહેબ, થાશે એ વસ્તુ. તો શું કહે છે જુઓ, ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. મનની અંદરમાં તમારું એમ જે છે એને મજબૂતાઈથી પકડી રાખો, ઘડીએ ઘડીએ બદલા બદલ ન થાવ. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે પોઝિટિવ આઉટકમ ઉપર ફોકસ્ડ કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે ક્લિયરલી વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે વધારે સારા ડિસિઝન લઈ શકશો. બિઝનેસની અંદરમાં એવું કહેવાય છે કે સારું અને નરસું બે વિચારવું જોઈએ, બરાબર. પણ ઘણા લોકો તો એવા હોય છે કે કોઈ પણ કામ શરૂ કરીને તેના નેગેટિવ પોઈન્ટ્સ જ વિચારે રાખે, નહીં થાય નહીં થાય નહીં થાય એવું જ વિચારે રાખે. નાખો પોઝિટિવ પણ વિચારવું જોઈએ. યુ વિલ મેક બેટર ડિસિઝન વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ. અને જે ઇવેન્ચ્યુઅલી આગળ જતાં કેમાં કન્વર્ટ થશે, તો કે ઈચ્છિત પરિણામની અંદરમાં કન્વર્ટ થશે. સારું ઈચ્છો છો
સારું થશે. સારું વાવ્યું છે, સારું ઉગશે. હમણાં મને એક ટીચર છે અમારા, બરાબર છે, એમનો એક મેસેજ આવ્યો, બરાબર, કે પીછું ક્યાંય પણ જુઓ તો જરૂરી નથી કે એવી તમે કલ્પના કરો કે મોર જ હશે. મોર પંખ જુઓ છો તો એવું જરૂરી નથી કે ત્યાં મોર જ હશે. બને કૃષ્ણ પણ હોય, કદાચ સંભાવના છે એમ. તો આગળ જુઓ, ઇફ દેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો અલગ અલગ આઉટકમ્સ હોય, પોઝિટિવ આઉટકમ્સ પણ ઘણા બધા હોય, તો શું કરશો? પરિણામ સારું આવે, પણ એક પરિણામ સારું ન આવે, ઘણા બધા સારા પરિણામ આવે, તો શું કરવું? તો આવું કરો. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. તો પછી એકનું પરિણામ, એક પરિણામ ઉપર આજે વિઝ્યુલાઇઝ કરો, બીજા પરિણામ ઉપર કાલે વિઝ્યુલાઇઝ કરો, જેથી કરીને તમે સેલ્ફ મોટિવેટેડ રહ્યો, તમારો ઉત્સાહ જે એ ટકી રહે. વિઝ્યુલાઇઝ કરવું એટલે જોવું કે આવું થશે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. દેખો, આ એક્સરસાઇઝ જે છે એ ફ્યુચરને પ્રેડિક્ટ કરવા માટે, આ કોઈ જ્યોતિષ નથી, બરાબર, આ કોઈ આગાહી કરવા માટેની એક્સરસાઇઝ નથી, બટ રાધર અ વે, ખાલી એક વધારે રસ્તો છે કેનો, ક્લિયરિંગ અ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ, તમારા મનમાંથી નેગેટિવ થોટ્સને ક્લિયર કરવાનો, એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ, અને પોઝિટિવ સ્ટેટ ઉપર ફોકસ કરવાનો એક રસ્તો છે. બસ પોતાની નેગેટિવ ફિલિંગ્સમાંથી બહાર કાઢવા માટેનો આ રસ્તો છે કે સારું વિચારો, સારું જુઓ, બરાબર, અને સારી કલ્પનાઓ કરો. બાપુનું એક સેન્ટેન્સ છે, હું કહીને આગળ આજનું કામ પૂરું કરું, અને રીડ 1 પણ આપણું અહીં પૂરું થયું, કે આ પાઠની અંદરમાં, આ ભાગની અંદરમાં આપણે શું જોયું? એન્ટિસિપેટિંગ સક્સેસ, બરાબર. સક્સેસની કલ્પના કરતા શીખો. ફેલિયરથી સાવધાન રહ્યો, પણ સક્સેસને એન્ટિસિપેટ કરો. ફેલિયરને જ એન્ટિસિપેટ ન કરી જાઓ. જેના ઉપર તમે વધારે ને વધારે ફોકસ કરશો, જેના તરફ તમે વધારે ને વધારે અટ્રેક્ટ થશો, એ ધીમે ધીમે તમારા તરફ આવશે. તો સારું વિચારો, પોઝિટિવ બનો, ભગવાનનું નામ લ્યો, હનુમાન ચાલીસા કરો, ગમે તો, પરાણે નહીં, બરાબર. સો ધીસ ઇઝ ધ વે. તો કોઈ પેલું નથી, પણ બાપુની એક વાત છે કે જે વસ્તુ તમે ઈચ્છતા નથી કે તમારા જીવનમાં બને, એના વિશે કલ્પનાઓ પણ ના કરો, એના વિશે વિચારો જ નહીં. જે વસ્તુ તમે ઈચ્છતા જ નથી કે તમારા જીવનમાં બને, તો એના વિશે વિચારો જ નહીં. અને આવે તો એને ભાવ ન દો. તો વિચાર આવે તો એને ભાવ નહીં દેવાનો. ભાવ દેવો એટલે સમજાય ને, આપણે એને ગ્રહણ કરી લઈએ, ગ્રહણ નહીં કરવાના, આવે જાય, બસ એમ. ચાલો, આ રીડ 1 અહીં પૂરું, બરાબર. 5 ભાગની અંદરમાં આપણે આ રીડ 1 પૂરું કર્યું, બરાબર. રિવિઝન કરજો. જય સિયારામ.